તો હવે હું સ્ફટિક ક્ષેત્રવાદ સમજાવવા માટેની આકૃતિ દોરું છું. તો સૌથી પહેલા હું એક નાનું સર્કલ દોરીશ. આ નાના સર્કલની અંદર હું ધાતુ અને મેટલ સ્વરૂપે બતાવું છું. પછી હું એક વર્તુળાકાર એની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરું છું અને ધાતુ આયન બતાવું છું. એટલે આ ચુંબકીય ક્ષેત્ર મેં ઉત્પન્ન કર્યું અને આ ધાતુ આયન છે એ મેટલ એમનેમ રાખું છું. પછી હું ત્રીજી આકૃતિની અંદર ધાતુ આયન મેટલ ફરતે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની અંદર જે 6 લિગેન્ડ ગોઠવાય એની હું આકૃતિ દોરું છું. આ 6 લિગેન્ડ હું ગોઠવવા ટ્રાય કરું છું. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન માટે કેવી રીતે સ્ફટિક ક્ષેત્રવાદ થાય એ સમજાવવા પ્રયત્ન કરું છું. હવે આનું વર્ણન આટલાનું સમજીએ. તો કે સ્વતંત્ર વાયુરૂપ અવસ્થામાં જ્યારે ધાતુ આયન હોય ત્યારે એની જે 5 ડી કક્ષકો છે, dxy, dyz, dzx, dx2 - y2 અને dz2, આ 5 ડી કક્ષકો સમશક્તિક હોય. એટલે આપણે જે ચર્ચા કરશું ને એ સ્ફટિક ક્ષેત્રવાદ ડી કક્ષકોનું વિભાજન સમજાવે છે. તો ક્યારે ડી કક્ષકોનું વિભાજન થાય ને એ સમજવા માટે આપણે આ આકૃતિનો પહેલો વિભાગ સમજીએ છીએ. 2 વિભાગમાં આકૃતિ છે. બીજા વિભાગમાં આકૃતિ આપણે જે દોરશું એમાં અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની અંદર ડી કક્ષકોનું વિભાજન થાય છે એ સમજવાનું છે. એટલે જ્યારે સ્વતંત્ર વાયુરૂપ અવસ્થામાં ધાતુ આયન હોય અથવા ધાતુ હોય ત્યારે એની 5 ડી કક્ષકો સમશક્તિક છે. એટલે અહીંયા ડી કક્ષકો સમશક્તિક છે એવું આપણે બતાવવાનું. જ્યારે એની ફરતે ઋણ વીજભારિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે પણ એ ડી કક્ષકો સમશક્તિક રહે છે. પરંતુ ધાતુ આયન ફરતે જ્યારે લિગેન્ડ ગોઠવાય છે ત્યારે એની ડી કક્ષકો સમશક્તિક ન રહેતા ડી કક્ષકોનું વિભાજન થાય છે. એ ડી કક્ષકોનું વિભાજન થાય ત્યારે તમારે સમજવું પડે કે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન ના ઉદાહરણ દ્વારા આપણે ડી કક્ષકોનું વિભાજન કેમ સમજીએ. તો અહીંયા આપણે આ વર્ણનને આપણે સમજ્યા. પહેલા 3 મુદ્દા હું રિપીટ કરાવું કે સ્ફટિક ક્ષેત્રવાદ સ્થિર વિદ્યુતીય મોડેલ છે જેમાં લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે આયનીય બંધ બને છે. ઋણ વીજભારિત લિગેન્ડ કે તટસ્થ ધ્રુવીય અણુ ધાતુ સાથે આયનીય બંધ બનાવે છે. આ 3 મુદ્દા અગાઉ આપણે લખ્યા એ રિપીટ કર્યા. હવે જ્યારે સ્વતંત્ર વાયુરૂપ અવસ્થામાં ધાતુ આયન હોય ત્યારે એની 5 ડી કક્ષકો સમશક્તિક છે. એટલે આપણે આને આ સ્વરૂપે બતાવ્યું. એની ફરતે ઋણ વીજભારિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે પણ આ ડી કક્ષકો સમશક્તિક છે. એની આ આકૃતિ છે. પરંતુ જ્યારે ધાતુ આયન ફરતે ઋણ વીજભારિત લિગેન્ડ ગોઠવાય છે ત્યારે ડી કક્ષકો સમશક્તિક ન રહેતા ડી કક્ષકોનું વિભાજન થાય છે એવું આપણે હવે સમજવાનું છે. તો એ વિભાજન થાય છે તો એ શું સમજાવે છે, કેવી રીતે વિભાજન થાય છે એની હું આકૃતિ હવે પાછું અહીંયા ઉમેરું છું. પછી એનું વર્ણન સમજશું આપણે. તો હું અહીંયા 5
આ લાઈન દોરું છું, આ 5 લાઈન છે, એ 5 લાઈન 5 ડી કક્ષકો છે એ આપણે સમજીએ છીએ. એટલે આ છે ડી કક્ષકો. એમાં dx² -y² અને dz² એ ઊર્જા મેળવીને ઉપલા શક્તિ સ્તરમાં જાય છે. એટલે હું અહીંયા ઊર્જા લખું છું, એ વર્ણનમાં આવશે. પછી અહીંયા હું પાંચે પાંચ ડી કક્ષકો દોરું છું. જે પાંચે પાંચ ડી કક્ષકો સમશક્તિક છે એવું આપણે બતાવવાનું છે. હવે આપણે આ બેરી સેન્ટર દોરું છું. આ છે બેરી સેન્ટર. હવે હું ફેરફાર એ કરું છું કે 2 કક્ષકો ઉપર દોરું છું અને 3 કક્ષકો નીચે દોરું છું. આ 2 કક્ષકો જે મેં ઉપર દોરી, એ 2 કક્ષકો શું બતાવે છે? તો કે એ 2 કક્ષકો આપણને ઈજી પ્રકારની ડી કક્ષકો કહેવાય, જેમાં સ્ફટિક ક્ષેત્ર વાદ માટે જે ડી કક્ષકોનું વિભાજન થાય એની ઊર્જાને ડેલ્ટા 0 કહેવાય. અને આ જે 2 કક્ષકો છે એ dx² -y² અને dz² છે. આ જે નીચલા શક્તિ સ્તરમાં બતાવી એને કહેવાય T2g. આ જે 3 કક્ષકો છે એ 3 કક્ષકો છે dxy, dyz અને dzx છે. અહીંયા ડી કક્ષકની સરેરાશ ઊર્જા છે. અને અહીંયા સ્ફટિક ક્ષેત્રવાદમાં ડી કક્ષકોનું વિભાજન થયું. આ વિભાજન થઈ ગયું. હવે આ આકૃતિને આપણે સમજવા માટે, આના વર્ણનને સમજવા માટે આપણે બહુ સરળતાથી એક એક મુદ્દો સમજતા જઈએ. તો આપણે સમજીએ છીએ આ જે વર્ણન છે ને એ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં સ્ફટિક ક્ષેત્રવાદ છે. આ વર્ણન એના અનુસંધાનમાં છે. એટલે છે આકૃતિ આખી એક જ તમને ટેક્સ્ટ બુકમાં દોરેલી, પણ આ આકૃતિ શરૂઆતનો મુદ્દો સમજાવે છે. અને જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં સ્ફટિક ક્ષેત્રવાદ કઈ રીતે અગત્યનો ભાગ ભજવે છે એની આકૃતિ આ છે. હવે આપણે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં સ્ફટિક ક્ષેત્રવાદ શું સમજાવે છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલા તમારે એવું સમજવાનું કે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન કોને કહેવાય? તો કે ધાતુ આયન ફરતે 6 લિગેન્ડ ગોઠવાયેલા હોય એવા સંકીર્ણ સંયોજનને અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન કહેવામાં આવે છે. એટલે તમારે શરૂઆત ક્યાંથી કરવાની? તો કે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ કેટલા હોય ત્યાંથી એના વર્ણનની શરૂઆત કરવાની. કે ભાઈ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં 6 લિગેન્ડ આવેલા હોય, એ લિગેન્ડ ઋણ વીજભારિત હોય અને એ લિગેન્ડ તટસ્થ ધ્રુવીય અણુ પણ હોય. એ આપણા માટે અગત્યનું નથી. હવે અગત્યનું છે કે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય. હું બોક્સ કરીને થોડુંક અલગથી સમજાવવા માંગુ છું. અહીંયા બોક્સમાં હું થોડીક ચર્ચા કરીશ. આ બોક્સમાં આ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય અને લિગેન્ડના ઇલેક્ટ્રોન હોય. એટલે અહીંયા L નો ઇલેક્ટ્રોન બતાવું છું. બંને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. બંને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન જ્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે
અને બંધ બનશે ત્યારે એ બંધ બનવા માટે લિગેન્ડ છે એ ડી કક્ષકને ઘટતા ઇલેક્ટ્રોન આપશે. એટલે બંને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોવાથી ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોવાથી એની વચ્ચે અપાકર્ષણ થાય. હવે શું થશે તો કે જે 5 ડી કક્ષકો છે એ 5 ડી કક્ષકોની અંદર 2 ડી કક્ષકો એવી છે કે જે અક્ષની ઉપર આવેલી છે. એ અક્ષની ઉપર આવેલી જે 2 કક્ષકો છે એ આ કક્ષકો dx2 - y2 અને dz2 છે ને એ અક્ષ ઉપર આવેલી છે આ કક્ષકો, બરોબર. એટલે જે કક્ષકો અક્ષની ઉપર આવેલી હોય એ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થાય.